રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે। નારી શક્તિની વંદનાના આ દિવસને ઉજવવાનું કચ્છમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। કચ્છમાં મહિલા સશક્તિકરણ ક્ષેત્રે નોંધપાત્ર સેવા કરનાર લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટને ગુજરાત સરકાર તરફથી રાજ્યકક્ષાનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે। ટ્રસ્ટી રિંકુ જણસારીએ મહિલા સશક્તિકરણ માટે સંસ્થાની કામગીરી અંગે વિગતો આપી હતી। તો બીજી તરફ ભુજની મહિલા કોલેજના આચાર્ય ડોક્ટર હિના ગંગરે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના મહત્વની અને સમાજમાં મહિલાઓની પ્રવર્તમાન સ્થિતિ અંગે વિગતો આપી હતી। આ વર્ષે આ મહિલા દિવસ નિમિત્તે કચ્છિયત ફાઉન્ડેશન અને શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે આપણે એક મ્યુઝિકલ ટોક શોનું આયોજન કર્યું છે। આપણા જાણીતા સંગીતકાર અને જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર એવા શ્રી કીર્તિભાઈ વરસાણીના મ્યુઝિક સાથે એક મ્યુઝિકલ ટોક શો છે અને રામ મોરી જે સારા લેખક છે એમની સાથે રૂક્ષ્મણીની શક્તિ પર આધારિત એક સરસ ટોક શોનું આયોજન આ વર્ષે આપણે કહીએ કે બહેનો માટે એક નજરાણું રૂપે ભેટ થશે અને કચ્છની બહેનો દીકરીઓને આવા સુંદર ટોક શોનો લાભ મળશે એનો મને આનંદ છે। આજે જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાત આવે છે ત્યારે સ્ત્રી સશક્તિકરણ ખરેખર આજના સમયમાં આપણે જોઈએ તો સાર્થક થયું છે। માનનીય નરેન્દ્રભાઈએ આ બજેટમાં બહેનો માટે જે વિશેષ સવલતો આપી છે, બહેનો માટેનું બજેટ છે એમ કહીએ તો ચાલે, ત્યારે મારી આખા દેશની બહેનો આજે એ બજેટને કેન્દ્રિત અમે અમારી શક્તિને સાર્થક કરવા જઈ રહ્યા છીએ એનો આનંદ પણ હું આ સ્થાનેથી વ્યક્ત કરીશ। અને જ્યારે બહેનોની વાત આવે, નારીની વાત આવે ત્યારે માં આદ્ય શક્તિથી શરૂ કરી અને આજની એક એવી નારી કે જે પોતે સ્વતંત્ર છે છતાં સ્વચ્છંદી નથી પણ એક પોતાની આગવી ઓળખ ઊભી કરી શકી છે એવી મારી દરેક બહેનોને હું અત્યારે મહિલા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। 8 માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે ઉજવવામાં આવતા દિવસે આપણી સંસ્થાની પસંદગી કરવામાં આવી છે। તો આપણી સંસ્થા શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટી તરીકે હાલે અહીંયા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તેમના નિવાસ સ્થાનેથી આ એવોર્ડ એનાયત કરવામાં આવશે। હાલે આ એવોર્ડ આપણને મહિલા વિકાસ પુરસ્કાર એવોર્ડ તરીકે આપણી સંસ્થા શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટને એનાયત કરવામાં આવશે। આ એવોર્ડ ખાલી અમારો જ નથી, અમારી સંસ્થાના સમગ્ર ટ્રસ્ટીનો પણ છે, અમારી સમગ્ર કચ્છની સંસ્થાઓનો છે અને આ બધાની સપોર્ટ અને સાથ વગર અમે ક્યારેય આગળ ન વધી શકાય। તે બદલ હું કચ્છની સમગ્ર સંસ્થાનો, માનનીય મુખ્યમંત્રીશ્રીનો અને સમગ્ર પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું આ એવોર્ડ એનાયત થવા બદલ। હું સમગ્ર કચ્છની સંસ્થાઓ તેમજ સમગ્ર કચ્છની પ્રજાઓ તેમજ સમગ્ર પદાધિકારીઓ તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો તેમજ મહિલા અને બાળ વિકાસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મહિલા દિવસ નિમિત્તે હું એટલું જ કહીશ કે આજે દરેક નારીએ સશક્ત થવાની જરૂર છે। દરેક જગ્યાએ કોઈ પણ તકલીફ પડે ત્યારે હિંમત નથી હારવાની, ઝાંસીની રાણી બનીને લડવાનું છે। હંમેશા સત્યનો સાથ દો। તમે તમારી જગ્યાએ સાચા હો તો તમારા હક અને ન્યાય માટે લડો અને સ્ત્રીએ પગભર થવું ખૂબ જ જરૂરી છે। હું એટલું જ કહીશ કે દરેક સ્ત્રી પગભર થાય, માં દુર્ગા અને માં ઝાંસીની રાણી બને અને લક્ષ્મીની જેમ લડતી રહે। મહિલા દિન નિમિત્તે એટલું જ કહીશ કે બહેનોએ પગભર થવાની જરૂર છે। અત્યારના જમાનામાં પોતે પગભર હશે તો કાલે કોઈ પણ વસ્તુને એમને વાંધો નહીં આવે। મહિલાઓએ ખરેખર દરેક ક્ષેત્રમાં આગળ વધવાની જરૂર છે। મહિલાઓની કામગીરી પોલીસ ખાતામાં જોઈએ જઈએ તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ અમારા અંદર પણ અલગ અલગ શાખાઓ પડતી હોય છે, એમાં ઘણી બધી અલગ અલગ કામગીરીઓ આવતી હોય છે। સી ટીમ વાર તહેવાર દિવસ હોય કે રાત હોય, જે જગ્યાએ ભીડભાડવાળી જગ્યાઓ હોય છે, વાર તહેવારે કોઈ પણ જગ્યાએ જ્યાં પબ્લિક વધારે આવ જાવ કરતી હોય, કોઈ પણ બસ સ્ટેશન હોય કે બજાર વિસ્તાર હોય, મંદિર હોય, ત્યાં અમારું પેટ્રોલિંગ સતત રહેતું હોય છે, જેથી કરી બેન દીકરીઓ ભયમુક્ત રહી અને ફરી શકે અને તહેવાર મનાઈ શકે। ત્યાં તો બજાર વિસ્તારમાં ખરીદી પણ આસાનીથી કરી શકે। સૌ પ્રથમ તો વુમન્સ ડેના બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે અહીંયા લાયન્સ હોલ ખાતે ઇનોવેટ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો અને ઇનોવેટ ક્લબ ઓફ ભુજ ઉર્જા એ બંને ક્લબના દ્વારે વુમન્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે, જે પ્રી સેલિબ્રેશન છે।
આ સેલિબ્રેશન એક અનોખી એક પહેલ છે બધા મહિલા મંડળો માટે કે કોઈ વિશેષ સન્માન ન કરતા બધા જ બહેનોનું સન્માન અને બધા જ બહેનોને માન આપવું, કેમ કે દરેક મહિલાના અંદર છુપાવેલી કલા છે, એક ટેલેન્ટ છે, પછી એ માતા હોય, બહેન હોય અથવા કોઈ પ્રોફેશનલ વુમન હોય. તો આજે એક સમન્વય છે હોમ મેકર અને એન્ટરપ્રુનર વુમન્સનું અહીંયા, જ્યાં અમારા પાસે 4 બહુ સારા સ્પીકર્સ છે અને એ સ્પીકર્સ એ લોકોને પોતાના પ્રોફેશનને કેમ આગળ વધારવું, હોમ મેકર્સ અગર ઘરે કંઈ કામ કરે છે તો એને પ્રોફેશનલ લુક કેમ આપવું, એનું એક પ્લેટફોર્મ આજે અહીંયા ઇનરવિલ દ્વારા આપવામાં આવે છે. હું મારો પરિચય આપું તો હું રચના શાહ, ઇનરવિલ ડિસ્ટ્રિક્ટ 305ની અત્યારે હું સેક્રેટરી છું અને આ બંને ક્લબ, ઇનરવિલ ક્લબ ઓફ ફ્લેમિંગો અને ઇનરવિલ ક્લબ ઓફ ભુજ ઉર્જા, બંનેના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ અહીંયા ગોઠવવામાં આવ્યો છે. બંને ક્લબોએ ખૂબ જ મહેનત કરી છે અને હું એમ ઈચ્છીશ કે જે આ 2 ક્લબો મળીને આટલું સારું કાર્ય કરે છે તો ભુજની બધી જ સંસ્થાઓ મળીને બહેનો માટે આવા કાર્ય કરશે તો બહેનો પગભર બી બનશે, બહેનો પગભર બનશે તો ઘર પગભર બનશે અને એ લોકો ઇન્ડિપેન્ડન્ટ હશે તો આપણા રાષ્ટ્રને આગળ વધારવામાં બી એમનું એક ખૂબ સરસ મહત્વપૂર્ણ સ્થાન રહેશે. મહિલા દિવસ મને તો નથી લાગતું કે મનાવવાની જરૂર હોવી પડે. આપણે એવું કંઈક કરવું જોઈએ કે મહિલા દિવસ નહીં પણ પુરુષ દિવસ આવે, કારણ કે હવે મહિલા પોતાનો હક માટે લડી શકે છે. મહિલા છે ને હરેક ક્ષેત્રમાં હવે આગળ વધે છે. એક ક્ષેત્રની હરેક ક્ષેત્રમાં છે. હવે પ્લેન પણ ઉડાવતી થઈ ગઈ છે. પેલા બધા કે છે એક્ટિવમાં પાપા કી પરી, હવે તો એ મહિલા પ્લેન પણ ઉડાવે છે. હું કહું છું કે મહિલાને જે સુરક્ષા આપવામાં આવે છે ને એ એને આપવી ન જોઈએ. હવે એને પોતાના હક માટે લડતી કરવી પડશે. હરેક ક્ષેત્રમાં મહિલા હવે આવી ગઈ છે. એને ખૂબ જ આગળ ભણવાની જરૂર છે, પોતાના પગ પર થઈ શકે. ઈ જ્યાં પણ લગ્ન કરીને જાય ત્યાં એનો પતિ એને એમ પૈસા માંગવા માટે એની પાસે હાથ ન ફેલાવવા પડે. એટલા માટે હરેક સ્ત્રીને ભણવો જોઈએ અને પોતે કમાવી શકે, પોતા પાછળ જે ખર્ચો કરવો ને એની કોઈની પરમિશન લેવી ન પડે, એના માટે કમાવું જરૂરી છે. અને કે છે ને કે મહિલા કોઈ પણ ફંક્શનમાં કે આપણે જઈએ તો કોઈ કે તમારી વાઈફ શું કરે છે, પણ મહિલા છે ને જે ઘરનું કામ કરે છે ને એનામાંથી એને ક્યારેય છૂટી નથી મળતી. તો મહિલા હરેક ક્ષેત્રમાં છે અને મહિલા વગર જીવન અધૂરું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એકચ્યુઅલી 8મી માર્ચે યુનાઇટેડ નેશન્સ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું છે. આ દિવસ ડિક્લેર કરવા માટેનું પાછળનું કારણ એ જ છે કે મહિલાઓને સશક્ત કરવી. સશક્ત એટલે કે ફિઝિકલી સશક્ત નહીં, પણ એમને જે એમનું આર્થિક સશક્તિકરણ છે અથવા તો એમનું જે આરોગ્યનું સશક્તિકરણ છે, નિર્ણય લેવાનું સશક્તિકરણ છે, એના ઉપર બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. એટલે હંમેશા હું કહેતી હોઉં છું કે આપણી મહિલાઓએ પુરુષ સમોવડી થવાની જરૂર નથી, પણ પુરુષના પેરેલલ ચાલવાની જરૂર છે. કે આપણે સમાજમાં અત્યારે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે, તો જે ક્ષેત્રમાં આગળ છે એ મહિલાઓ પોતાનું સ્થાન અત્યારે સારી રીતે નિભાવી રહી છે, પોતાની જવાબદારીઓથી નિભાવી રહી છે. તો આવી જ રીતે જો સંપૂર્ણપણે અને સારી રીતે જવાબદારી નિભાવે તો ડેફિનેટલી સમાજ અને રાષ્ટ્રને ક્યાંક ને ક્યાંક ભાગીદાર રૂપ થઈ શકે. કચ્છની મહિલાઓ બાબતે હું કહીશ કે હજી બી એમને જાગૃત થવાની જરૂર છે, ખાસ કરીને શિક્ષણ બાબતે. આપણા ઘણા ગામડાઓ એવા છે કે જ્યાં સર્વ શિક્ષા અભિયાન થ્રુ કેમ્પેઇન ચલાવવામાં આવે છે, પણ છતાં ઘણી દીકરીઓને શિક્ષણ મળતું નથી. તો મારી અપીલ છે ગામડાઓની, ખાસ કરીને જે માતાઓ છે એમને કે એમની દીકરીઓને શિક્ષણ આપે અને ભવિષ્યમાં આપણા દેશમાં, આપણા રાષ્ટ્રમાં સ્ત્રીની જે કામદારી ને ભાગીદારીનો જે દર છે એમાં વધારો કરે. આ બજેટમાં મહિલાઓ માટે એક સ્પેસિફિક બજેટ જાળવવામાં આવ્યું છે, જેને જેન્ડર બજેટ કહેવામાં આવે છે. એ જેન્ડર બજેટમાં આર્થિક રીતે પણ ઘણા બધા ફાયદાઓ છે. સાથે આપણે જે કહીએ છીએ કે દીકરીઓને રાઇટ ટુ એજ્યુકેશન, એને ભણવાનો અધિકાર છે, એ બાબતે પણ સરકારશ્રી ઘણા પ્રયત્નો કરી રહી છે. આ ઉપરાંત સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ અને નીતિઓ છે જે મહિલાઓને આર્થિક કામગીરીમાં ભાગીદાર રૂપ છે. નારી શક્તિનું જે આગળ આપણે વધારી શકીએ એવું નારી શક્તિનું કામ સારું કરીએ એવી હું શુભકામનાઓ આપું છું. કાલે મહિલા દિવસ છે 8 માર્ચ, તો મહિલાઓ સતત આગળ વધે જ છે. આજકાલ આપણે જોઈએ જ છીએ કે મહિલાઓનું ચલણ વધારે છે, ભણતર બી વધારે થઈ ગયું છે. એ હિસાબે પુરુષ સમોવડી સ્ત્રી બનીને આપણે મહિલા દિવસની ઉજવણી કરીએ.